રાપર પોલીસ સ્ટેશનના એએસઆઈ કાથડભાઈ બગડાને ભાવભીની વિદાય 35 વર્ષની નિષ્ઠાવાન સેવાને અપાયું ગૌરવપૂર્ણ સન્માન રાપર કચ્છ પોલીસ વિભાગમાં કર્મ એ જ પૂજાના સૂત્રને સાર્થક કરતા પ્રજાની સુરક્ષા માટે 35 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા બજાવનાર રાપર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ કાથડભાઈ ગોવાભાઈ બગડા વયમર્યાદાના કારણે સેવાનિવૃત્ત થતા તેમના સન્માનમાં રાપર પોલીસ સ્ટેશન ખાતે ભાવભીનો અને ગૌરવપૂર્ણ વિદાય સમારોહ યોજાયો હતો ભચાઉ તાલુકાના આધોઈ ગામના વતની કાથડભાઈ બગડાએ 9 ડિસેમ્બર 1991ના રોજ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ખાખી વર્દી ધારણ કરી પોલીસ દળમાં સેવા શરૂ કરી હતી પોતાના લાંબા સેવાકાળ દરમિયાન તેમણે ભુજ બાલાસર ખડીર અને રાપર જેવા મહત્વના તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ઈમાનદારી શિસ્ત અને સમર્પણ સાથે ફરજ બજાવી હતી તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સામાન્ય જનતા સાથે વિશ્વાસપૂર્ણ સંબંધો સ્થાપી પોલીસ અને પ્રજા વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી હતી તેમની કાર્યશૈલી અને નિષ્ઠા નવી પેઢીના પોલીસ કર્મચારીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે પોલીસ ઇન્સ્પેક્ટર આરએલ ખટાણાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સમારોહમાં કાથડભાઈ કે જેઓ 35 વર્ષની પોતાની લાંબી કારકિર્દી પૂર્ણ કરી અને શાંતિપૂર્વક આજરોજ નિવૃત્ત થઈ રહ્યા છે જે નિવૃત્તિ કાર્યક્રમમાં આવેલ તમામ મહેમાનો એમના પરિવારજનો બધા પ્રેસ મીડિયાના જે મિત્રો છે કોઈ રાજકીય સામાજિક આગેવાનો તેમજ અમારે રાપર પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી તમામનું સ્વાગત છે આમ તો બઢતી અને બદલી એ એક પ્રકારનો નોકરીનો ભાગ જ છે તેમ છતાં એ એમને એમની જે જીવનનો મોટા ભાગનો સમય 58 વર્ષમાંથી 35 વર્ષ એટલે બહુ મતલબ 60-65% એમનો ભાગ એમને પોલીસ ખાતાને સમર્પિત કરેલા અને કોઈ દાગ વગર શાંતિપૂર્વક અને સારી તંદુરસ્તીમાં નિવૃત્ત થયેલ છે એટલે એ બદલ એમને શુભેચ્છા તેમજ હવે નિવૃત્તિ પછી એમનું જીવન બહુ સારું રહે સ્વાસ્થ્યવાળું રહે આરોગ્ય સારું રહે પરિવારને પૂરતો સમય આપે પોલીસની નોકરી દરમિયાન નોકરી જે અનિશ્ચિતતાવાળી હોય છે એટલે સમય પ્રસંગોએ હાજર રહ્યા હોય ન રહ્યા હોય પરંતુ આ નિવૃત્તિ પછી એમના પરિવારને પૂરતો સમય આપે એમનું જીવન બહુ તંદુરસ્તીવાળું રહે સુખમય રહે અને હવે કોઈ અલગ એક્ટિવિટીમાં જોઈન થાય એમનો સમય સારી રીતે વ્યતીત કરે એવું રાપર પોલીસ પરિવાર વતી એમને હું શુભકામના પાઠવું છું